અમૃતભાઈ ને ત્યાં નવસારી જય સચિદાનંદ. અમૃતભાઈ કહે છે અમારે ત્યાં પધારો પધારો આવવાના કહે છે. કઈ કોઈ તમારી લક્ષ્મી કોઈ કઈ લુન્સી કોઈ નજીકમાં છે એવું કહ્યું, પણ આ તો આવું લાગ્યું જરા. લુન્સી કોઈથી નજીક છે? તુલસી કોઈ આ એરિયા માઇલ, તમારો માઇલ અને અમારો કિલોમીટર. બધા ઝડપી બહુ ઝડપ પડે. અહીંયા 5 મિનિટના રસ્તે છે કે છે, એટલે આપણે જઈએ ને તો દમ નીકળી જાય. સારું. હા દાદાજી, 5 મિનિટમાં 7 માઇલ કાપી નાખે. આપણે ચાલવા જઈએ રાઈ બને અમારું. તો બધા જબરા છો અમેરિકા. એને આ મોકલીશ. એને મોકલીશ. ટાઈટ બંધ ઢીલું ના પડી પછી ટાઈટ કરો. થોડી 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 કરો. બસ આ કરો. બસ કરો. નીચે નીચે અત્યારે થોડું ભાગીદારીમાંથી બધું બરાબર થઈ ગયું. ત્યારે મેજર ડાયરેક્ટર હોય ને હોસ્પિટલના તેનું કોઈ થોડું ચાલતું છે. થોડું ચાલે તો જ સારું લાગે. સીધું સીધું ચાલે તો મજા નહીં. પ્રગટ પ્રભુનો ચરણ કમળમાં હૈયો તરું છું. પ્રગટ આત્માને સૌ સંદેશા એક સમયમાં પહોંચે. તુરત જ વાંચે અંતર મારો, કોઈ ન વચ્ચે રોકે. વણડાયલનો ફોન કરું છું. ટેલિવિઝને સન્મુખ દેખું છું. અંદર ચાલે જે ક્રિયા રૂપ કે બહાર વર્તે. ચાર ગતિના કુંડી પતારા કોઈ સૌજન વર્તે. અભોપાદાન આફરીન કહું છું. વિના ત્યાગ ગ્રહણે ત્યાગ ગ્રહણે સ્વરૂપે ઠરું છું. અંદર ચાલે છે જે ક્રિયા, અંદર ક્રિયા અંદર ચાલે નહીં અને શરીર આવું જીવતું દેખાય નહીં આપણને. અંદર હરવરે ત્યાર પછી જ શરીર હરવરે, ત્યાર સિવાય ના હરવરે. એટલે ખરું અંદરનું બધું મશીન ગોઠવેલું. દાદા ભગવાન કળિયુગમાં અવતાર સ્વરૂપ આવ્યા અને આ જીવવાનું શીખવાડ્યું. કઈ સાલમાં આવ્યા હતા? 2001માં દાદાજી 86માં. તમે હતા જમ્યા? અમેરિકા ક્યારે આવ્યા? હા, ગયા હશે અમેરિકાથી. 86માં અમેરિકા નહીં? ના દાદાજી દાદા ભગવાન 9 મહિના. હા, એ રીતે
એ પેલા આફ્રિકા બાજુ ગયા તાની વાત કરો છો. કેટલા મહિના આફ્રિકામાં? 9 મહિના. ના 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 આફ્રિકન તે વખતે દાદાને જ્ઞાન બી હા, એ રહ્યા તમે ત્યાં, સમજ્યા. બહુ સરસ. જામ્બિયા તો તમારું બધાનું પિયર જ કહેવાય ને, નથી આવવાનું એવું નહીં? અરે વાહ, આફ્રિકામાં તો બધા રહી રહીને તમે અમરુભાઈ આફ્રિકામાં રહેલા કે નહીં? 22 વર્ષ. કઈ આગળ? એન્ડોલા બધા ઘણા બધા એન્ડોલા છે. એન્ડોલા એટલે જામ્બિયા. દાદા આશીર્વાદ આપો એને માયામાંથી કાઢો થોડી. માથું બહુ ચાલે છે ને, હા એટલે ધીમું કાઢવાનું છે. માથું બહુ ચાલે છે. કશું વાંધો નહીં. છે સીધા સરસ સીધી. હા, તમારા બેન. આ તમારે શું થાય? અમારા આમ ભાઈ થાય હવે આ કે અમે ગામના જ છે. આ તો ઓળખ્યા તમે. આ મારા ભાઈ થાય નટ પટેલ થાય. અચ્છા અચ્છા. દાદા આપણે બાયપાસ કરવું છે ને હા. જરા ક્યારે? અત્યારે 4 મહિના. થોડો આરામ માંગે ધીમે ધીમે લેવાનું. પપ્પા ચાલો બોલ જ્ઞાન લઈ લેજો. ચાલો એમ તો હવે ત્યાં વડોદરા આવે ત્યારે મેળ પડે. મને હવે સમજાવવાનું બધા. બેવને જ્ઞાન લેવાનું છે. લેવાનું છે. એના મમ્મી પપ્પા એના લીધેલું અહીંયા નથી લીધેલું. થોડી ખબર મારી અક્રમ વાંચે છે દાદા. અક્રમ વાંચે છે ને? આજીવનનું આ અક્રમ ભાઈ અક્રમ વાંચ્યા કરે છે. બહુ સારું. એ તો નથી વાંચતા, હું તો વાંચું. મગજ હશે કે સુખડી હશે તો પિક્ચર મોકલાનું. એમનો ગુસ્સો જે શાંત થાય તે. એને પૂછો પૂછો તમને ઘરમાં પગાર આપે છે કે નહીં? એ પગાર તો હું મારી જાતે, હું મારું બ્યુટી પાર્લર છે ને એ કરે. ઓહ, એવું છે. એમને પોતાનું ચાલે જ છે. માગવા ના પડે પગાર. નથી માંગ્યું હજુ. પણ તમે બ્યુટી પાર્લરને ઘરે ચલાવો છો ને પાછું? ઘર ચલાવવાનો પગાર ના મૂકવો પડે. એ તો આપી એ બધું ચાલ્યા જ કરે. દાદા દાદા કે ઇન્દિરા ગાંધી કહેતા હતા, હા દાદા. કોઈ કહે છે તમે એવી સરસ સાડી ને કપડાં પહેરી નીકળો છો તો આમ કે ભાઈ એ તો સ્ત્રીનું ભૂષણ જ છે કે સ્ત્રીએ તો સરખું દેખાવું જ જોઈએ, લગ્ન વગર ના ચાલે. ના બરોબર. એવું જ બોલ્યા હતા. હા. બધે જાહેરમાં એક વખત પ્રશ્ન થયેલો. હા હા. મોટા દાદા આવેલા ને ત્યારે આવતા હતા પણ કોઈ માકા નહીં ભરેલો. વખત આવે ત્યારે થાય છે. તો મોટા સાહેબ આયા. આ મોટા સાહેબ. લક્ષ્મીબેન ના બેન હાથ ધરી ગયો હતો ને? હાથ ધરી ગયો હતો. સુશીબેનના બેન સુભદ્રાબેનના બેન બધાના બેન. અમારા સાહેબ આ તો મોટા એન્જિનિયર સાહેબ સુરેન્દ્રભાઈના ભાઈબંધ. આપણે તો બધા હાથે પહેર્યા છે. તમે કે અહીંયા નજીક છો? નજીક રહેવાનું? અહીંયા જ છે આપણે સુંદરનગરમાં. અચ્છા. આ ફોન બોલ લખી દે. તમે તો ઓળખું છું. નથી ઓળખતી? લખી લે બરોબર. નિશ્ચિતું લખી લે એમનું નામ ને ફોન બધું રસીદ બનાવવાની વ્યવસ્થિત. હા, એની ઉપર લખી લે ને પછી પહેલું જ લખી લે. તો ભાઈ તો અમારા સાહેબ છે. તમે દાદા બહેનોમાં તમે એકલા જ અહીંયા છો અત્યારે નહીં? હા, સુરેન્દ્રભાઈનું શું? એ મુંબઈ.
મુંબઈ શું છે એ પણ ઘરમાં ઘરમાં ચાલે. ઘરમાં ઘરમાં ચાલે. પણ એ તો ઘરમાં જ છે આ બેનમાં બીજું કંઈ નહીં કરે અહીંયા આવવાની ના પાડે છે ના જાય તો ના. આ સ્ટેજમાં ના આવે. છીટું છીટું બેસી જય શ્રી કૃષ્ણ. બહુ અમને યાદ કરે હા પણ ત્યાં બેઠા બેઠા હા દાદાને જેમાં યાદ કરે એવા જ મારે મને લખી અમને દઈશ, લખી દઈશ મારે. જય સચ્ચિદાનંદ અરે શું વાત કરો છો તમે જય સચ્ચિદાનંદ. મોટા સાહેબો બધા આમ સુરતના તો બહુ મોટા નહીં દિલ તો બધા બહુ સારા દિલ મોટા દિલ મોટા બધા રમેશભાઈ બે બંધ તમારા નહીં નો ઓપરેશન થયું છે હમણાં જો એમના પગલો આવતો. ઉંમર થઈ ના આવે તો બધી સચ્ચિદાનંદ સુખ શાંતિ આપે એવી હે? અમારી પ્રાર્થના. સુખ શાંતિ આપે તમને એવી અમારી પ્રાર્થના. લંડનમાં રહેતા હતા ને લંડનમાં જ છીએ. અહીંયા છે 2 વર્ષથી અહીંયા છીએ દવે સાહેબ આપણા હે દવે હવે ઉપેન્દ્રભાઈ ઉપેન્દ્રભાઈ દવે. હા, હા. ચાલો. એમ અહીંયા બધા સુખી છો અને અહીંયા બહેનો બધા આજુબાજુના બધા સુખી હા આ સંગીતાબેન બાજુમાં બેનને ત્યાં કામ કરે. અહીંયા નજીક નજીક મળે તો આ તો બધું કામ કરી રહ્યા છે નહીં? અહીંયા 24 કલાક આ સુમીબેન આપે છોકરી આવી એની મમ્મી. રૂમે ત્રણ રોગ છે એક એક રૂમે તત્વ રોગ અને એવા કેટલાય કરોડ રોગ છે આ એવા છિદ્રો છે. છિદ્રો છે અને એક એક પર ત્રણ કળિયુગનું શરીર આવું છે અને એને આપણે શરીરમાં ફર્યા કરીએ છીએ જાણતા જ નથી હું જીવું કેમનું તે જીવું કેમનું તે જ ખ્યાલ નહીં એ આ દાદા ભગવાનનું જો એમને સમજે ને કોઈ અમુક સમજે ને તો કામ થાય પણ આ તો ભક્તિને છબલિકા કરી બગાડ્યા હતા એમાં ભેગા થયા નહીં એમ ચાલી ગયું બધું દેખાદેખી બહુ થઈ ગઈ દેખાદેખી આત્મા નથી ધોરો નથી કાળો નથી ગોળો કે પીળો કે કશોય નથી આત્મા શું પણ આપણે શું કરીએ હવે કે ધોરા કપડાં પહેરીએ તો જરા પવિત્ર દેખી ગયા ના એ વાત ખોટી નથી કે એક ધર્મનું ચિહ્ન રૂમમાં જેમ છે કે ટેબલ પર આવી જશે. ટેબલ પર અનુકૂળ હશે સારું. બધા હાથે જ. તમે પહેલાં જમી લો પછી બાકીને અમે બધા જમીશું. એવું હા એવું એવું સારું. તમે શાંતિથી જમો. બરાબર મોટા નાની બહુ નાની ઉઠો તો મોટા દેખાવ ને જાગો કુમુદ જેવું છે અમારે મોટી જ નાની દેખાય. અહીંયા જ રહેશે આ બાંધે તેનો છોકરો અચ્છા પહેલા તમે આવે ને પ્રિયંકા હા તે સમજી ગયો હા તે દીકરો અને આફ્રિકા કઈ જામ્બિયા ના એ તો અહીંયા જ છે હું તો અહીંયા જ છું હે દીકરો હમણાં અમેરિકા બોલાવે ને. બે એવો પહેરે છે કે જ્યારે આફ્રિકા જઈને આવ્યા હોય એવો. એવું લાગે ને કારણ કે શોખીન બહુ છું ને બેન કરાવે છે શોખ એટલે કહું Right, છું. right. આ શું પણ સહી વાત છે. નાનામાં સરસ લાયા છો તમે ગોઠવીને તો હા? કેટલા હશે 50 હશે અંદર બહુ નથી પણ નામ બામ કશું લખ્યું નથી ના નામ થોડું લખાય એ ગમે તેમ પણ ત્યાં તો જોઈએ ને અમારે તો નામ કારણ કે એની રસીદ બને રસીદ વગર વપરાતું નથી એટલે કંઈ વાંધો નહીં નામ ખાલી કહો એટલે ચાલશે અને બહુ સારી રીતે લખી નાખશે એટલે એ લખી નાખશે હા. આ દાદાનું એવું છે એ ગમે તેવું લક્ષ્મીને પૈસો આવે તે પણ એનો બરોબર હિસાબ થવો જ જોઈએ આવે ને વપરાઈ જાય ભેગું કશું નહીં કરવું હા નમો લોય સૌ સાહુનમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ
नमो वज्रायाणं नमो लोये सौव साहुणं नमो लोये सव साहुणं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सौव साहुणं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सौव साहुणं ऐसो पंचनमुक्कारो सौवपावप्पनासनो मंगलानं च सौवेसीं परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय તમે ચોખ્ખા હોય તો પછી અરે ભીનું કરીને આપો મને જરા ભીનું કરીને હાથ ધોઈ કરીને જાઓ દિનકરભાઈને કેમ આટલા આગળ તમે આવું ના કરે સુરેશભાઈ આના કિંમત કરતાં આપણે જીવતા છીએ એની કિંમત વધારે છે એટલે દાદા પછી ગમે તેટલું કરશે તો એનું ફળ એટલું નહીં મળે બરાબર છે ના એ વાત એટલા માટે આજની આ ટેકનોલોજી ના ના એનો વાંધો નથી આ તેનો વાંધો નથી પણ તમે તમારું ગોઠવો એટલે એ ગોઠવાઈ જાય પછી તમારું ગોઠવશો એ હિસાબે તમારે જે ગોઠવવું ગોઠવી લો તું અંદર જાને હવે આવી જાઓ બસ 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 હવે તમે ત્યાં નહીં ઉપર બેસો ના તો પછી અહીંયા આવી દેવા દાદા બેસવા દો ને અહીંયા હજુ અહીંયા બધી જગ્યા પૂરી દો બધી બસ સરસ હજી બધી પૂરી દો જગ્યા ખાલી જ ના રાખશો બસ બસ હવે ખાચા ઉપર નહીં બેસતા આપણા દાદા ત્યારે પત્તો પર મારે કેવું પડે તને કેમ આમ થાય છે નિશ્ચિત તને પહેલાં ગવડાવી લે મને તો શું જો આ દાદા ભગવાન આપણને હાજર થઈ જાય આપણે બધા માટે અત્યારે એવું પદ બોલે છે કીર્તન કીર્તન કહેવાય શું કહ્યું કીર્તન એટલે ભગવાનની સીધી ભક્તિ શું કહ્યું પેલી ગીતા આવી બોલી બેસ 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 એ તો ફટકારીશ તને મારું કે ગળદેવી આવી ગઈ કે સિસ્ટર છે કલ્પના આપણે ન્યુઝીલેન્ડમાં મળેલા તે તું હવે અહીંયા રહેવા મળે ના દેખે દાદા આપણી જગ્યા છે હજુ ચલાવું છું ના હવે બધું બંધ मुक्ति सुख બહુ જૂની અમારી ગીતા પેલી ઝાંસીની રાણી જેવી ઢીલી કેમ નહીં થાય જેવી અમે સવારના કાલના 6 વાગે નીકળેલા અહીંયા આવ્યા ખબર પડી અલકાબેન નો ફોન આવ્યો રસ્તામાં રાણી જેવી ખરી કે નહીં તમારું અલકાબેન ફોન આવ્યો તમે લોકો રસ્તા પરથી જલ્દી આવ્યા શું વાત કરો હા સુરત ની ગયા ખબર ક્યારે પડી હા મને રસ્તામાં અલકાબેને કીધી
અલકાબેન જમ્મુ તાવી એટલે ખંભાત હતા સર. હા હવે આમાં કઈ આમાં કઈ આવ્યું આ ખબર પહોંચી એને કોને પહોંચાડી? અલકારાબેન અલકાબેનને કોને પહોંચાડી? બધું લિંક હોય ને દાદા. નીકળો ને હવે સમજી ગઈ તમે યાદ કરે સમજે જ નહીં તને અને સાયન્સ કહેવાય છે અને વિજ્ઞાન કહેવાય છે આપણે માણસો છે આટલા બધા દુનિયામાં ના ભારતમાં આટલી વસ્તુ ન્યુઝીલેન્ડમાં આપણે આવેલા ને તમારે બહુ વરસ થયા એના શું કહે છે? બધાને ગરમી લાગે છે. તને ચાલુ કરો એવું નહીં એ તો અમે અમારો હિસાબ કરી લઈશું તમે કરો કંઈક મૂક્યો એટલે પાનો મુકતા ફાવે બસ ચાલ ને હેડ મુક્તિ સુખ સંચયન. અરે એ બધા હોય કે ના હોય તું બોલ ને એક ચોખ્ખા એટલે બધા બોલશે સંચયન અહીંયા તો કઈથી સંચયન કરું બધું કેટલા ચોક્કસ છે જોયા? ચોક્કસ કેવા છે? અમને બધું શીખવાડ્યું અમને કે એવું ટેલિફોન વાપર્યા કરો ના ચાલે. હવે મારા હાથમાં રહ્યો નથી. તમે જીવતા ટેલિફોન થઈ જાઓ એવું કે પાછા ટેલિફોનનું ખાતું અમની પાસે હતું ના ખરું પણ તે વખતે તો સાહેબ ફોન કે લાયા આપો એવું કહેવું પડતું હતું નહીં? હવે નથી કહેવું પડતું? ક્યારે તો પ્રગતિ કરે ને હા શું કહો છો? જમવાનું છોડો હું શોધું છું ક્યાં સાંપડશે બોલ જોરથી જરા કોઈ કહો સલો તમારી બહેનોમાંથી કોને બોલતા આવડે છે? સાજનિયા મધુબેન બોલાવે મધુ બોલાય આ પદ બોલાય ચોપડી છે તો બોલાય જલ્દી મોટેથી બોલજે હા કે આ બધું ઉપરનું આ છાપરું હાલે એવું છોકરાઓ મોટા થઈ ગયા નીરુ એક જ છે. સલોણા સાજનિયા
નૂરાની નજર હા શિકાર ખબર છે નજર નુરાની જેની સોબત દિલના દોષ હરે જેની સોબત દિલના દોષ હરે જેની કૃપા તરણનો મેરુ કરે જેની કૃપા તરણનો મેરુ કરે હું શોધું છું ક્યાં સાંભળશે હું શોધું છું ક્યાં સાંભળશે કોઈ કહો સલુણા સાજનિયા કોઈ કહો સલુણા સાજનિયા જેના એક જ શબ્દે શાસ્ત્ર બને જેના એક જ શબ્દે શાસ્ત્ર બને જેની એક નજરથી મોક્ષ મળે જેની એક નજરથી મોક્ષ મળે જેની સન્મુખ લબ્ધિ રીતિ ફળે જેની સન્મુખ લબ્ધિ રીતિ ફળે હું જંપું છું તે ક્યાં મળશે હું જંપું છું તે ક્યાં મળશે કોઈ કહો સલુણા સાજનિયા કોઈ કહો સલુણા સાજનિયા આવા પ્રગટ પુરુષ મને દાદા મળ્યા આવા પ્રગટ પુરુષ મને દાદા મળ્યા મારા દોષ અનાદિના ટળિયા મારા દોષ અનાદિના ટળિયા મારા સર્વ મનોરથ આજ પડ્યા મારા સર્વ મનોરથ આજ પડ્યા હું શોધું છું ક્યાં સાંભળશે હું શોધું છું ક્યાં સાંભળશે કોઈ કહો સલુણા સાજનિયા કોઈ કહો સલુણા સાજનિયા હું જંપું છું તે ક્યાં મળશે હું જંપું છું તે ક્યાં મળશે કોઈ કહો સલુણા સાજનિયા કોઈ કહો સલુણા સાજનિયા સુરેશભાઈ અહીંયા બાબા અહીંયા આ કેતનભાઈનો બાબો દીકરા થોડોક અમને આગળ આપવા દે આ બાજુ આવ અને તું થોડોક આમ આગો પાછો બેસી જા ત્યાં બેસે ના ના કઈ હા ત્યાં બેસો બેસી જા દાદા કેતનભાઈનો બાબો એ એન્જિનિયર થઈ ગયો કેતન દેસાઈનો ને હા એન્જિનિયર થઈ ગયો હવે મિલિટરીમાં જવાનું હજુ ના ના નજીક આવો કરી નાખો જો પાછળ તું હેરાન ના કરી હજુ આમ આમ ચડે જાય તકિયા પર બસ ખરો ખરો આવો દાદા એ આ દાદાની જોડે મામાનીપુરમાં જગ્યા ના હોય તો અમે છે ને મિલિટરીમાં એક્ઝામ આપવાના નીચે જતા રહીએ ઓછા કે પેલા આપણું કામ થાય ને દાદા મારે ઇન્ટરવ્યૂ છે આર્મીમાં જવા માટે હા 21 તારીખે. તું તો ત્યાં નાસિકમાં કર્યું ને હા દાદા નાસિકમાં ગયો. તું જતો ને હા દાદા હે નાસિક આજ ગયેલો ને તો કેટલા વર્ષ ત્યાં કામ કર્યું દાદા હું સ્કૂલમાં ગયો હતો. આ સ્કૂલની જ વાત કરું ને 8 વર્ષ દાદા
સ્કૂલમાં હા પછી કયા વર્ષથી કયા વર્ષ 5th to 12th સ્ટેન્ડર્ડ કયા વર્ષથી કયા વર્ષ 2000 થી 2008 દાદા કયા વર્ષથી કયા વર્ષ 5મા ધોરણથી કયા વર્ષથી 2000 કયા વર્ષથી કયા વર્ષ 10મા 10 વર્ષનો હતો. 10 પૂરા થઈ ગયા હતા હા 10 પૂરા થઈ ગયા અને 18મા વર્ષ સુધી ગયો હા દાદા 18 પૂરા થયા ત્યાં સુધી એકચ્યુઅલી 21 સુધી કારણ કે પછી આગળ હું કોલેજમાં પણ બોર્ડિંગમાં ગયો ત્યાં જતો એટલે 21 વર્ષ એટલે 8 ને 3 11 વર્ષ ત્યારે અને તક્ષશિલાનો સાચું ગુરુકુળનો વિદ્યાર્થી થયો બોલે તક્ષશિલાનો જે ચાણક્ય હતા આપણા 2000-300 વર્ષ પહેલાંના તક્ષશિલામાં જે શિક્ષણ આપતા હતા ત્યાં એ આને લીધું ગાડીઓ શું ડાયો ગયો છે દાદા મારો હવે ગયો તો તારે નાનો તો તારે આને આશીર્વાદ આપ્યા હતા અને અહીંયા હતો તારે જવા માંગતો હતો મેં કહું તું પહેલો જા દાદા 21 તારીખે શું થયું 21 તારીખે મારા આર્મીમાં ઇન્ટરવ્યુ છે દાદા જરૂર જા એટલે આર્મીમાં જવું છે આર્મીમાં કઈ ગઈ તમને આર્મીમાં જવું દાદા એરફોર્સમાં જવું હતું મારે પણ આર્મીમાં જાતું આર્મીમાં યુ આર ફિટ ફોર આર્મી સુરેશભાઈ આશીર્વાદ આપો ને તમે ખરા છો સાહેબ આને આશીર્વાદ આપો આવા છોકરાઓની જરૂર છે ગુજરાતમાંથી બહુ ઓછા જાય છે તું જા દેસાઈ કોમને તું ફર્સ્ટ ક્લાસ કરી નાખ હા ત્યાર પછી હા જા મારા આશીર્વાદ છે જા હા પહેલા પણ દાદા 2 વાર ગયો હતો નહીં એ તો થશે ચિંતા બહુ વિચાર નહીં કરવાનો અને શંકા નહીં રાખવાની હું હે ટેસ્ટ આપી દો દાદા દાદા કરી દે પછી અને પેલા 3 મંત્રો રાખજો પછી આપજે નેચરલી જે પૂછે એનો જવાબ આપજે જે કરવું હા જા કેટલી એજ થઈ અત્યારે તારી દાદા 21 પૂરા થયા 21 પૂરા થયા ને આર્મીનું શું અમુક વર્ષ સુધી હોય છે ટેસ્ટ માટે આ જે એન્ટ્રી છે તેમાં 24 વર્ષ સુધી છે તો વાંધો નથી ચાલ તો થોડી થઈ જઈશ જા થઈ જઈશ જા હા અને ટેસ્ટ આપીશ તો તને તો આઈ થિંક ઓફિસર રેન્ક તો બહુ સારી છે તો વેરી લેફ્ટનન્ટથી ચાલુ જા મારા આશીર્વાદ છે જા બહુ જરૂર છે ગુજરાતને લોકો કાચું ગણાશે પૂછે દાદા પહેલા ગુજરાતથી કેવી રીતે અહીંયા એ શું છે તો ગુજરાતનું એક કંઈ ના મળે આર્મીમાં બહુ ઓછા રે બહુ જ ઓછા બાદદાર ખાવા ક્યાંથી આવે કે છે ખાવા ઉપર નથી જવાતું ખાવા પર નથી જવાતું એ કરા ઉત્કૃષ્ટ આપણા શાકાહારી ઉત્કૃષ્ટ આ બધાને બાજુએ મૂકી દે એવા થયા છે આપણે ત્યાં જબરજસ્ત થયા છે સમજે એ ખાવા પર છે જ નહીં આ તો આજનું વિજ્ઞાન ને આજના આ ભણતરે બધાને એવા કરી મૂક્યા કે છે ઈંડા ખાવાથી તાકાત આવે કોને કેવું તાકાત આવે કઈથી આવે તાકાત ઈંડામાં કહે છે તાકાત તો શરીરમાં છે તમારી અંદર જન્મો છો ત્યાંથી જ લઈને આવો છો શું કહ્યું શરીરમાં લઈને આવો છો એટલે ઈંડા ખાઓ એટલે શરીરની તાકાતને અત્યારે બહાર કાઢે એટલે તમને ઉછાળા મારે શરીર પછી ઉછાળા મારે એટલે આગળ જે વાપરવાનું હતું અત્યારે વાપરી નાખ્યું શું કહ્યું અને પછી કે છે હવે મારે પાછળનો ટાઈમ કેમ ન કાઢવો મને કોઈ પેન્શન આપો એટલે તારું ભરોસે પેન્શન માગે શું એટલે શરીર બધું દેવાળું કાઢે પછી તો પેન્શન કહેવાય પેન્શન કોણ આપે આવું છે એટલે નોર્મલ લાઈફ જીવવી જોઈએ શું કહ્યું નોર્મલ લાઈફમાં બહુ તાકાત શક્તિ છે બહુ તાકાત શક્તિ છે એને કુદરતી જીવન કહે છે શું કહ્યું કુદરતી જીવન એટલે કુદરત જેમ ચલાવે છે તેમ ચાલીએ આ નદી વહેશે નર્મદાજી વહ્યા ત્યાંથી નીકળ્યા અને આખા આ ભરૂચ આગળ ત્યાં મળે બધે ત્યારે આવે છે શું કહ્યું એ કોની મદદ લઈને આવ્યા એટલે કોને એમને મદદ કોને કોઈ લીધી કોઈની મદદ એમને એટલે બોલો પણ 2 કાંઠા તો હતા જ ને એ 2 કાંઠાએ મદદ આપી એને ના એ મર્યાદાવાળી હતી એટલે શું કહ્યું બોલો હા પોતાની મર્યાદામાં છે એટલે વહી ગઈ કારણ કે એની મર્યાદા શું છે કે મારો રસ્તો ખોરી લઉં શું છે એની મર્યાદા હા અને મારા સ્વભાવમાં મળી જવું
બોલો, એની મર્યાદા અને એનો ધ્યેય છેલ્લો. ચાલો બસ, મારા પરમ પિતાને મળી જવું બસ. કે અરે હું આટલી મીઠી આવીને પરમ પિતા આવા ખારા હાઉસ જેવા છે, પણ એને ખારા હાઉસ ના લાગે. સમજાયું કે નહીં? આવું છે આપણે માણસોમાં આટલા બધા જુદા જુદા છીએ બધા. આ ભારતમાં આટલી બધી વસ્તી અને માણસે કહેવાય, એ માણસોને શું કહેવાય? તુંડ કહેવાય કે નહીં? ના, તુંડ ના કહેવાય. એ તો તુંડ મિજાજી હોય તો તુંડ કહેવાય, નહીં તો માણસ કહેવાય. એમ માથાવાળા માણસ, એવું તુંબડું નહીં ના કહે છે. તુંડ એટલે શું ભાઈ સાહેબ? તુંડ એટલે શું? તુંડ એટલે કે છે ને બધાનું એટલા જુદા પડી જાય છે. બધાને મોથા પોતાના મોથાથી ચાલે ને. હે, ખરું કે નહીં? તારું માથું તારા મમ્મીનું માથું જુદા કે નહીં? કે તારું માથું મમ્મીને ચલાવે, મમ્મીનું માથું તને ચલાવે? મને કે મમ્મીનું નાનો ત્યારે મમ્મીનું માથું મને ચલાવે. એ તો એની જવાબદારી, ફરજ છે. એટલે હા, પણ માથું ચલાવવું એકબીજાની ફરજ છે કે એને ફરજ કહેવાય? કહેવાય એકબીજાનું માથું ચલાવે એને ફરજ કહેવાય? ના. અહીંયા આગળ મનુષ્ય તરીકેનો, માનવ તરીકે જીવવાનો વિવેક ગુણ આવે છે આ ભારતમાં જ હોય. કંઈ બીજા દેશોમાં બીજા નથી, બીજા ધર્મોમાં એવું ના કહી શકો. કારણ બધા જ માણસો છે, પણ ભારતમાં સાથી છે. કારણ કે જાણે છે કે આપણે આ જન્મ્યા છે ને અહીં આવ્યા છે, એના જીવન મળ્યું છે આપણને, તે આગળ જે કંઈ કર્યું તે એનું મળ્યું છે. આ તો એનું ફળ છે, આ ફળ. એવું જાણે છે. જાણે છે એટલે જાણીને નથી કહેતા, પણ એમના અંદર ઘરથુથીમાં પરંપરાગતના સંસ્કારોમાં આવ્યું છે. વચમાં પાછા કંઈ ટેસ્ટ કરી આવ્યા, થોડી બહાર ફરીને, પણ પાછા આવી ગયા. મૂળ અહીંના ને પાછા કઈથી જાય? ઘર ખોવાઈ ગયેલો હોય અને વધતો આવે અને હાજે પાછો આવી જાય તો ખોવાઈ ગયેલો કહેવાય? બોલ ને. એને શું કહે છે? સુબહ કા तो उसको बुला नहीं कहते. ऐसी बात है. એ ભારત દેશ એવો છે, આપણે ઝંખીએ છીએ દર્શન કરવા માટે, દેખવા માટે. શું તે દેખાતું નથી? એ જોવા માટે. એટલે દેખાતું નથી કે પણ આંખો છે, આંખોથી જ દેખાય છે. પણ આ ઝંખું છું તે કંઈક છે ખરું અંદર. તે મને દેખી શકાય એવું છે તો હું કેમ કહી શકું? પણ ઝંખના છે. કોઈ જાણીને સમજીને તો કોઈ ઝંખના છે જ નહીં, પણ છે ખરી. કારણ કે ભારત દેશના છે. પુનર્જન્મમાં ગળથુથીમાં સંસ્કારોથી લઈને આવ્યા છીએ આપણે. શું ભટકતા જઈએ છીએ, આમ તેમ ફરીએ છીએ, આમ તેમ બધા હોટલોમાં જઈએ, એ ત્યાં જે જાય કે પેલું ધાબુ બહુ સારું છે કે ચાલો. ધાબાના શોખીન હોય કે ઘણા કે આ ચા બા પીવે ને તો કે લારીની ચા જેવી મજા નથી આવતી. ગમે તે એટલે રસ્તામાં ચાલો આજે લારીની ચા આપી અને કે ફર્સ્ટ ક્લાસ ચા મૂકી આવે. સ્પેશિયલ. હા, સારા શેઠિયાઓ ગયેલા, મોટા શેઠિયાઓ. દાદા, કોઈ પૂછે કે જૂનો જમાનો ને આજના જમાનામાં શું છે, તો કે જૂના જમાનામાં લોકો ઘરે જમતા અને ટોયલેટ બહાર જતા. આજે લોકો બહાર જમે એમ કહે. અરે દિનકર સાહેબ, તમે પક્કા પોલિટિશિયન છો. તમે ડિપ્લોમેટ છો, ડિપ્લોમેટ. હે, તમારે ત્યાં કેવું તું કોઈને? એક કામ કરો દિનકરભાઈ, તમે કહો કે હું આટલો જૂનો સ્વતંત્ર સેનાની અને આવો તો મને પાર્લામેન્ટમાં ગેલેરીમાં બેહવા અને થોડોક તો મને 5 મિનિટ તો 10 મિનિટ તો આપો. 10 મિનિટ માગો તમે, બધા ના માગશો. 10 મિનિટ આપો મને તો તમે જાઓ નહીં? આમાં એવું છે દાદા કે સુરેશભાઈએ આપના આવતા પહેલાં
બધાએ વિનંતી કરી એટલે અનુભવ કર્યા. અને એટલે તમે બધા સાંભળ્યા ને? બોલો. અને 2 પ્રસંગથી હું કહી શકું કે જ્ઞાની પરમાત્મા પ્રગટ તો હોય જ છે, પણ આ લેંગ્વેજની રીતે સન્મુખ નહીં હોય, પ્રત્યક્ષ પ્રગટ હોવા છતાં પ્રત્યક્ષ નથી હોતા. આપ અત્યારે બહાર ગયા તો ભાષાની દ્રષ્ટિએ ના, એ પ્રગટ છે ખરા, છે કારણ કે પુનર્જન્મમાં માને છે એટલા પૂરતા જ પ્રગટ છે દાદા. એથી વિશેષ 2 આપ ત્યાં હતા, પણ એમણે આજ્ઞા ધર્મ પર જે કહ્યું અને શબ્દ અગર સુરેશભાઈ બોલો કે બહુ સરસ કહ્યું કે દાદા કાયમ ભાર મૂકે છે કે આજ્ઞા એ જમે, આજ્ઞા એ જમે. અને એ રીતે આપ ભલે હોસ્પિટલમાં હતા, પ્રગટ ત્યાં, અને પ્રગટને પ્રત્યક્ષ અહીંયા કરી દેતા. એટલે એક જ વિનંતી કે આટલો બધો પુરુષાર્થ કરે પણ બોલે નહીં, જેમ તેમ કાલાવાલા કર્યા ત્યારે થોડું બોલ્યા. બોલે તો બહુ સારું છે પણ ધીમે અમને આ વાત આવી જાય, મને એમ તરત થઈ ગયું કે આજ્ઞામાં રહીએ તો દાદા પ્રત્યક્ષ છે. ને પ્રત્યક્ષ એટલે ભાષાની દ્રષ્ટિએ પ્રતિ અક્ષ, આંખની 2 આંખની સામે અને દિવ્ય ચક્ષુ આપ્યા તેમની સામે. તો એવી કૃપા કરો ચોક્કસ કે આ 24 કલાક પ્રત્યક્ષ રહે. ચોક્કસ તમારે માગવાનું જ ના. આપણે પ્રગટ ને પ્રત્યક્ષની વાતો કરીએ. શું કહ્યું? પ્રગટ અને પ્રત્યક્ષ. તો દિનકરભાઈ સાહેબે આપણને કહ્યું કે આપણા ભારતમાં આપણે આમ તો પ્રગટ છીએ, પણ પ્રગટ એટલે કે જેમને પોતાના આત્મ સ્વરૂપનું ભાન થયું છે એમના માટે આ વાત છે. શું કહ્યું? પોતાના આત્મ સ્વરૂપની સભાનતામાં આવી ગયા છે, અને આવી ગયા પછી પોતે જાગૃતિ એ કરીને છે અંદર, કારણ કે સભાનતા એ કારણે કરીને જાગૃતિ છે. સભાનતા હોય નહીં અને જાગૃતિ હોઈ શકે નહીં, એટલે બધાના અનુભવ બોલી ના શકે અમે જાગૃત છીએ, પણ જાગૃતિ અંદર છે, જાગૃત ભાવે છે જરૂર. બોલવાનું સાથી નથી કે હજુ પોતાને ઓળખ્યા નથી. ઓળખવાનું કોને? તો કે પોતે જે નથી એને હું છું માન્યા હતા એને. શું કહ્યું? બોલો. નથી અને ઓછું માન્યા. હા, કયું નથી કે જેને હું માન્યું તું? બોલો. કયું નથી જેને હું માન્યું તું? બોલો ને. જલેબીને, લાડવાને, ઘારીને, કોને? બોલો ને. પોતે પોતાને. એટલે દાદાએ આટલું કહ્યું, તારે આ તો લોકો આના પર આવે, તારે એને કંઈક પ્રત્યક્ષતાની ઝાંખી, ત્યાર પછી એની પર આગળ વધે, નહીં તો વધી શકે નહીં. એ સમજાયું? આ ઓળખાણ આપ્યું આપણને. નહીં તો પોતાના દેહ તરફ તો દ્રષ્ટિ જ કોની જાય છે? તમે જુઓ, તમે સમજાયું? એટલે દાદાએ આજે આ જીવતી સૃષ્ટિને બહુ મહત્વ આપ્યું, અને તેમાં માણસોની દુનિયામાં માણસો માટે, એકબીજા માટે. શું કહ્યું? એકબીજા માટે. એકબીજા માટે હું માણસ છું, શું બીજાને માણસ નહીં જોવાનો મારે? આપણે જો વિચાર કરો, તું સમજાય? સાંભળે છે? આ જોવાનું એટલે શું કે આપણા પુનર્જન્મ સંસ્કાર છે ને, એટલે સમજીએ તો ખરા જ ને. આપણા હિન્દુ સંસ્કાર એવા સુંદર છે, એ આર્યન સંસ્કાર છે, બધા સનાતન છે. અને જૈન દર્શનના, વિતરાગોના દર્શનની વાત તો ન્યારી જ છે, પરંતુ કે બધા જ જુદી નથી પડતી. એ બધા એમનામાં સમય જાય એવી રીતની છે, પરંતુ એ જરા બધાને આકરી પડે છે થોડીક. એટલે આપણે આ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ને આ બધાને માનીએ, દેવદેવીઓને. જીવન છે ને, આખું જીવન છે ને, શું કરે? અને એમાં આ પ્રત્યક્ષ એવા વાસુદેવ અને વિષ્ણુ અવતાર હોય નહીં,
તારે ભક્તિ આપણને ઉત્પન્ન ના થાય. એ વૈષ્ણવી ભક્તિને એ આપણે પોતાના સ્વરૂપની ભક્તિ કહે છે. શું કહ્યું? વૈષ્ણવી ભક્તિને આપણા અંદરના ભગવાનની ભક્તિ કહી છે. અને એટલા માટે જ કૃષ્ણ ભગવાને ગીતાજીમાં બધે પોતે હું નો પ્રયોગ કર્યો છે પોતાને માટે. આ રીતે કર્યો છે બધી જ રીતે. એટલે કે છે કે આ યુદ્ધો પણ હું કરું છું અને યુદ્ધોને શાંતિ પણ હું જ કરાવું છું કે છે. શું કે છે? લોકો કહે છે આ યુદ્ધ આટલું મોટું થયું, એકબીજા બધાને કે મારાથી આટલા મર્યા, આ મર્યા, એવું કે, અને અમે બધાને આ જીવતા બધા યુદ્ધ કરી રહ્યા છે. જે દેહથી મરેલા નથી એમને પણ હું તો મરેલા જોઉં છું. એટલે ઓલરેડી મરેલા જોઉં છું. આ દેહથી મરે છે એ તો એમનું સેકન્ડરી મરણ છે. કયું? એ તો મરેલા જ છે. હવે એમને વળી મરવાનું ના મરવાનું હું, પણ આ શરીરને માટે ખરું ને, એટલે એ મરણ કે છે. આવી રીતે થયું. સમજાયું? હવે ગીતાજીનો અર્થ કરવા જાય. ગીતાજીનો અર્થ કરવા જાય અને અર્જુન બિચારો મૂંઝાયા કરે. કરે હું પણ ભલે ભગવાનનો હગો થયો પણ ભગવાનને બહુ ભગવાન તરીકે પૂજે છે. અને એ નથી કહેતો કે મને ભગવાન તરીકે તમારું ઓળખાણ પડ્યું છે. એને કહ્યું ના, એટલે ભગવાન ઓળખાણ જ પાડવા ગયા. એમાં તો આખી ગીતા નીકળી. શું કહ્યું? ઓળખાણ પાડ કર્યું. અને પૂછતો ગયો તો ઓળખાણ નીકળે, પણ પૂછે નહીં તો કેમનું નીકળે? તું મારી જોડે વાત ના કરું તો તને તારી સમજ કેમ નહીં પડતી જાય? બોલ. તો કોની આગળ એ વાત કરાય કે અનુભવી પુરુષ હોય. શું કહ્યું? જેમને મન, વાણી ને કાયા, જે સંસાર છે આખો અને સંસારનું સ્વરૂપ છે, એને જળથી મૂરીને તે છેક અહીંયા. શું કહ્યું? એનું મૂળિયું અધો છે. કેવું છે? અને માથું ઉર્ધ્વ છે. પાંદડા, ઝાડ ને ડાળખાન બધા. એટલે આ લોકો આ માથાથી ચાલે. બધા માથાથી ચાલે. બહુ જબરા છે. માથું જ જોર કરે. અને મૂલમ અધો શાખા. તો અધો શાખા ના, એ અધો શાખા એટલે શું કહ્યું? અધો એટલે શું કે જે અધો હોવું જોઈએ તે ઉર્ધ્વ થઈ ગયું છે, અને ઉર્ધ્વ હોવું જોઈએ અધો થઈ ગયું છે. એમ ભગવાને સંસારના વૃક્ષને આવી રીતે વર્ણન કર્યું ગીતાજીમાં. સમજાયું ને? અવળું થઈ ગયું બધું. સમજાયું? પણ આપણા એમાં કહેવામાં એવું આવે છે કે અધો મૂલમ ઉર્ધ્વ શાખા. અધો શું બોલે છે? અધો મૂલમ ઉર્ધ્વ શાખા એવું કે છે. એવું તે તો બરોબર છે ને. અધો મૂલમ એટલે હૃદય. અહીંયા જળ કે છે એને. એનું મેઇન જે બધા મૂળિયા છે ને, એનું મૂળ એને ટેપરૂટ કે છે, મુખ્ય જળનું. એમાંથી બધું પોષણ પામે છે. અંદર પાણી, આ તે આખું વૃક્ષ બધું થાય છે એના કારણે. એ ઉડ્યું તો ખલાસ. સમજે? આ લોકો જાપાનીઝ લોકો ઝાડને 100 વર્ષના ઝાડને નાનું આવડું જ દેખાડે એટલે ફરી થાય. આવી રીતે એ પેલું ટેપરૂટ મૂળ જળ છે ને એને એ કરી નાખે છે. એટલે પછી એનું પોષણ ઓછું મળે, પેલું ઓછું નાનું થાય, પણ ખીલે ખરું એવું. એનું આયુષ ના મરી જાય, પણ આવી રીતે થાય. તે લોકોને શોખ ખરા ને કે મારા ઘરમાં મારે ઝાડ જોઈએ છે. ગળમાં ઝાડ જોઈએ ને, વડ મોટો. કઈથી લાવે? આ શોખીન છે. આવી તમારી શોખીન છે? હા કે તમારી મોટી નાની? તમે મોટા દેખાવ છો. દાદા જોડે બહુ ઝઘડતી હતી. આવી બહુ અસલ જૂની. આપણે દાદર સત્સંગ ચાલતો ને એની બાજુના બિલ્ડિંગમાં રહ્યા. 69માં તો દાદાનો પહેલો સત્સંગ બહાર પડ્યો. અમારે ત્યાં બેલાપુરમાં કામ હતું એ નિમિત્તે. અઠવાડિયામાં પહેલાં 2 દિવસ, સોમવાર અને બુધવાર. 1-2 મહિના ચાલ્યું અને પછી રોજનું થઈ ગયું. એ તો બહુ પછીથી.
એવું થયું. ત્યાર પહેલાં કનુભાઈને ઘરેથી દાદા ભગવાને મામાલીપુરમાં ચાલુ કરી દીધો કે આમથી નતું ભાડી પડતા, $250 ભાડું આપો છો તો. શું કહ્યું? $250. હા તો ચલો, એટલે રોજ 3 વાગે આવી જાય દાદા. એમનું ઘર અહીંયા અને કનુભાઈનું અહીંયા હોમે આવી તો ચાલે. એ 69માં ચાલુ થયું, એપ્રિલ મેથી જ ચાલુ થયું. અને 69ના આખરમાં અહીંયા થયું. એ પેલું અમારું કામનું પાછળનો ભાગ ચાલતો હતો, લીલાપુર, થાણા, એવી રીતે ચાલી. અને ગુરુ પૂર્ણિમા થઈ દાદાના આશીર્વાદથી, એમની કૃપાથી, અને કનુભાઈ પાસે મથામણ કરે ચાલો લાગી જાઓ કામે. તે પેલું મોટું શેડ બનાવ્યું કિલનપુરમાં. અમારા પિતાજીને વચન આપેલું કે ચલો કરવું પડશે. બે ભાઈ બોલી પડ્યા તો એમ કર્યું તો એ થઈ ગયું 69-70માં. પછી રસિકભાઈ આવ્યા અમદાવાદથી ફરતા ફરતા વડોદરા, તો ભાડે ખોરે. તો દાદા કહે અરે ભાડે ખોરો છો? કેવી જાતના છે? આપણું ઘરનું છે ને. તો કેવું? દાદા મને શી ખબર હોય તો મને વપરાય કે નહીં. એટલે આપણું છે ને તમે આવું પૂછો છો કે છે, જાઓ વાપરો કે છે. એમને ચાલુ કર્યું, તે 73ના આખરમાં ને 74ની બિગિનિંગમાં થયું. બધું નાખ્યું બધું મશીનને 74 બિગિનિંગ. અને 74નું પહેલું ચોમાસું આવ્યું, સમજ્યા? 75 કે 76 હશે કદાચ, એક એક્ઝેક્ટ વર્ષ રસિકભાઈને ખબર. ત્યારે તે વખતે પણ વરસાદ એટલો સારો હતો, પણ કેલનપુરી આગળ સામેની બાજુ એક તળાવ હતું. તે તળાવ ફાટ્યું, એનું પાણી બધું ફરી ગયું હતું રોડ ઉપર. અને જરા લો લેવલ રોડ ત્યાં આટલું બધું ફરી ગયું હતું, 3 ફૂટ પાણી. બધા કે શું કરીશું દાદા હવે આ ગુરુ પૂર્ણિમા? તો કે આપણે અહીંયા બંધ રાખવાનું બીજે કરીએ. ના ત્યાં જ થશે કે છે. અને ગયા અને રીતસર પહોંચી ગયા. અને આપણું કેલનપુરી તે વખત નીચું હતું, રોડના લેવલથી 1 મીટર નીચું હતું, એટલું પાણી ભરાઈ ગયું. પણ શેડમાં નહોતું ભરાયું, શેડ થોડું ઓછું. આવું ત્યાંથી ચાલુ થયું. સમજાયું? પહેલી ગુરુ પૂર્ણિમા ત્યાં થઈ, ત્યાર પછી 3 થઈ, બધી 3. ત્યાંથી એ શરૂઆત. આ તો આપણે અત્યારે વાતો કરીએ જાણે કે બુદ્ધિ છે ચાલતી હોય એવી, પણ આ કુદરતી રચનામાં કેવું બધું બને છે તે સમજવાની વાત છે. શું કહ્યું? એક જ્ઞાની પુરુષ પરમાત્મા સ્વરૂપે હાજર હોય અને એમની હાજરીથી શું બની રહ્યું છે આપણા મનુષ્યોની દુનિયામાં, એ એની વાત છે. જ્ઞાની પુરુષ પરમાત્મા સ્વરૂપ. કેવા જ્ઞાની પુરુષ તો આજે બધા બહુ કહેવાય, વ્યવહારમાં લોકો બહુ પ્રયોગ કરે છે અને વાપરે છે ખરા. શું કહ્યું? એ બધા વ્યવહાર જ્ઞાનીઓ, પણ વ્યવહાર જ્ઞાનીઓ ના હોય આજે. વ્યવહાર જ્ઞાની લાવો કંઈથી? એ તો લૌકિક ભાષામાં કહેવું પડે. અલૌકિક ભાષાના જ્ઞાની પુરુષ એ તો સાક્ષાત પરમાત્મા કહેવાય. શું કહ્યું? શરીર સાથે, મનુષ્યના શરીર, માનવના શરીરની સાથે તમારી સમક્ષ આવ્યા, તારે તો કોમ થાય ને. તો એટલે જંખું છું કહીએ ને આપણે, જંખું નથી જોયું. એટલે જોતાં જ આપણે એ થઈ જાય. આપણે જ એવું જ આપણને લાગે. એવું લાગે આપણે જ, આપણું સ્વરૂપ. એ તો બહુ એના વર્ણનો તો આમ તો આ લૌકિક ભાષામાં એટલા બધા વર્ણનો છે, પરંતુ એની અસલ સમજ તો બહુ સમજવી જોઈએ જ્ઞાની પુરુષની. દેહધારી પરમાત્મા કહેવાય છે. પરમાત્માનું સ્વરૂપ દેહધારી જ હોય તો જ પરમાત્મા આપણને સમજાય, નહીં તો સમજાય એવા નથી. શું કહ્યું? નહીં તો સમજાય, જરાય સમજાય નહીં કોઈને પણ. એ દેહ સાથે આવ્યા હોય અને માનવ સંબંધીને આપણે માનવ વ્યવહારોમાં આપણી સાથે બધા જોડે હોય, બધામાં હરતા પડતા હોય, હરતા બીજું ક્યાંય ખોવાઈ ગયેલા ના હોય, બધાને જ્યારે જો દેખાઈ જાય તે બધામાં ફરતા જ રહે. સમજાય છે? અને લૌકિક જ્ઞાની, વ્યવહારના જ્ઞાનીને કેવા હોય યોગી? તો કે એકાંત ખોરે, મનુષ્યની વસ્તીથી આગળ જતા રહે, ગમે તે જાય, ગુફાએ થાય, જંગલે થાય, બધું જ થાય, આગળ જતા રહે. મને આ ઘરવાળા બહુ પજવે છે કે મને શાંતિ ધ્યાન
તે ઘર પજવતું હશે, ઘર વાળા પજવતા હશે. કયું ઘર? હા, તમે તો બોલે જ જાઓ ને, પૂછો બહાર પૂછો ને. પેલી મધુએ શીખવાડ્યું એટલે આ ઘર કે છે. ત્યાં ઘરમાં રહો છો નહીં? મશાળમાં છે ને? અને પેલો ઝઘડો સમી ગયો કે નહીં? મને કહ્યું ત્યાં આગળ ન્યુઝીલેન્ડમાં બહુ બિચારા હેરાન થતા હતા. એમને સગા છે બધા આપણા ભાવેશભાઈ જાય છે એમને, એ બધા મેર હારો પડી ગયો છે રાજેશને. શું માણો થાય શું થાય? તમારી બેન છે ને ત્યાં, અને બનેવી ન્યુઝીલેન્ડમાં. એટલે પ્રગટ એટલે શું કે આપણને આપણા મહિલા ભગવાનની ઓળખાણ પડી જાય, અને ઓળખાણ પડ્યા પછી આપણે મહિલા ભગવાનના સ્વભાવથી, આત્મ સ્વભાવથી પોતે મહિલા ભગવાનના આત્મ સ્વભાવના આત્મ સ્વરૂપે કરીને, એટલે કે પોતાના સ્વરૂપે કરીને શરીર સાથે જીવતા જઈએ આપણે, તારે પ્રગટ થયેલા કહેવાય. પણ એ પ્રગટ આ જાતે કોઈ ના થઈ શકે. એટલે જે પ્રગટ થઈ ગયેલા છે સંપૂર્ણપણે ને સર્વાંગપણે, એ એમના શરીર હોય ત્યાં સુધી એ શરીરના માધ્યમથી, એટલે કે શરીરના નિમિત્તે કરીને શરીરના બધા જ ગુણો, પરંતુ એમના એ શરીર કેવું હોય? છૂટું પડી ગયું છે એટલે એ દિવ્ય હોય. એટલે શરીરની એક એક ક્રિયા એમની દિવ્ય હોય. આ શાસ્ત્રોમાં એના બધા ભરપૂર વર્ણન છે. શાસ્ત્રોમાં બધા વર્ણન છે જ આના, કે જ્ઞાની પુરુષનું પ્રત્યેક કર્મ દિવ્ય હોય છે કે છે. શું કહ્યું? અને કર્મ કોને કહેવાય? કે શરીર જીવતું હોય ત્યાં સુધી, કે પછીથી કહેવાય? હા, તો કર્મ સમજે તો કલ્યાણ થઈ જાય. આજે તો કર્મની થિયરી જ કોણ સમજે છે? તે શું બોલો? આ તો ફળને ઝાડ કહી દે તો શું કરે? આ મારા લીધે તો આ દારી તો ઠીક દારી છે, એના પર આ બધું બેઠું છે, એનું હું ફળ છું, એટલે મારા લીધે આ પાંદડા દારી બધું મારા લીધે જ ને કહે છે. હા, દારીને પૂછે તો મારા લીધે જ તું છું ને, કે રવા દે ના આવે તું આમ બોલું છું, પણ જો તારા કરતાં આ મોટી બ્રાન્ચ કેટલી મોટી છે, એ મારા લીધે કેટલી મોટી, તું તો કંઈથી આવી મારી આગળ કઈ તું ચાલે તારું? પછી પેલાને પૂછવા જતા, હા પછી ત્યાંથી જાઓ તો અરે શું વાત કરો છો, આ મોટું થળિયું તો જોયું છે કે નહીં? હું હોઉં નહીં તો આ થળિયું ઊભું કેમનું રહે? કે છે થળિયું ઊભું કેમનું રહે? થળિયા જરા મોટું થઈ ગયું તો કે આ મારા લીધે તો છે ને. પણ પેલું બીજું મૂળિયું છે ને શાંત બેસી રહે બિચારું, શું કરે? હે, સંસારનું મૂળિયું મુક્તિ પામે પછી તો, એટલે દિવ્ય કર્મ કયા બધા. હા, એ મુક્તિ પામ્યા પછીના આપણી અંદર આજ્ઞા ધર્મથી આપણા જીવનમાં પ્રાકૃત ગુણોના વિકાસ થાય છે બધો. શું કહ્યું? પ્રાકૃત ગુણોનો વિકાસ થાય છે. એટલે એ બુદ્ધિના સ્તર પર આપણને સમ્યકતાએ આપણને રાખે છે આપણું જીવનમાં, બધા મનથી વાણીથી કાયાથી. શું કે બુદ્ધિના સ્તર પર, કારણ કે બુદ્ધિ એક જ એ શક્તિ છે, બળ છે અને પ્રકાશ છે, કે જે શરીર અને શરીરના જીવનનું બધું સંચાલન કરાવવામાં એ છે મુખ્ય. આત્મા આપણે અનુભવ થયો, સ્વાદ ચાખ્યો, બધું થયું, પરંતુ આત્માના સ્વભાવથી સ્વભાવમાં બધું કરે છે. એટલે તો આ શરીર જીવે છે, નહીં તો શરીરની કંઈ ક્રિયા ના હોય. સમજાય છે? પરંતુ આ શરીરને ચલાવનારું કોણ? તો કે તો બુદ્ધિ. કોણ? બુદ્ધિ બેન, ડાઈ બેન. પણ એ બુદ્ધિ ડાઈ થાય તેટલી છે. એટલે એ બુદ્ધિ આપણાથી ચાલે એવી થઈ જાય તારે એનામાં ડાપણ આવે. શું કહ્યું? બોલ ને. બુદ્ધિ આપણાથી ચાલે એવી થઈ જાય એ ડાહી કહેવાય. એ ડાહીનો ભાગ. પણ એ ડાહી જોડે ગાળી રહી છે પાછી.
એટલે ગાડી કે બેનને ખ્યાલ મૂકને તું આવ્યો હે સાસરે જતી નથી પાછું મને શીખામણ આપવા આવું છું કે પાછી સાસરે જવું નથી તારે પછી શીખામણ આપવું જ કે છે થોડી ઘણી થઈ હોય ને તો એ દબાઈ દે એવું કે છે શું કે છે કે ને વ્યવહારમાં સાસરે ના જાય ને જ્ઞાની શિખામણ ગાડીને શીખામણ આપે ઘરમાં બધા વાક્ય રોજ ચાલે અંદર તો ભારત છે ને ભારતનું જીવન છે બીજે બધે ના ચાલે ખાસ ભેગા થઈ ગયા બે બહેનો ત્યાં તો આજ બધું ચાલે એટલે આવું છે બધું પ્રગટ અને પ્રત્યક્ષ કોને કહેવાય કે આજ્ઞા ધર્મે કરીને એટલે કે આપણી શુદ્ધાત્માની નિશ્ચય દ્રષ્ટિ શું કહ્યું શુદ્ધાત્માની નિશ્ચય દ્રષ્ટિ એટલે આપણી રિયલ દ્રષ્ટિ શું કહ્યું રિયલ એટલે કાલ્પનિક નહીં વૈકલ્પિક નહીં પરંતુ મૂળ પોતાની દ્રષ્ટિ જે કાયમની અતિ તો ખરી પણ એનાથી આપણે અજાણ હતા અને આજે એને જાણવાથી ખુલ્લી થઈ જાણ્યા વગર કેમની ખુલ્લી થાય એટલે બોલતો ને જાણ્યા વગર કેમની ખુલ્લી થાય ત્યારે આપણે જાણી ત્યારે શું આપણે પોતે જાણી પોતામાં શું શક્કરવાર વરવાનો અત્યાર સુધી જન્મ અવતાર થઈ આવ્યો તો કશું વરે નહીં જે જાણીને બેઠા છે એમની કૃપાથી આપણને એ જણાઈ અને દીકતા કર્યા શું કહ્યું કૃપાથી કૃપા એ ભગવાનની કૃપા સાક્ષાત પરમાત્માની કૃપા પણ કૃપા ઉતરે કેવી રીતે કે જીવતું શરીર હોય ને શરીર સાથે હોય તો નહીં તો ક્યાંથી કરે એટલે એને પ્રત્યક્ષ કહ્યું અને આપણે પ્રગટ થઈ ગયા કર્યા પણ તમને તમારી રીતે પ્રગટપણે તમારા માટે તમે પ્રત્યક્ષ થવા માટે અમારે તમને હવે આજ્ઞા મૂકી દેવા પડશે શું કહ્યું કે ભાઈ હવે તમે શુદ્ધાત્મા તો થયા છો પણ તમે કોણ આજે રમણભાઈ તો ખરા કે નહીં તો હા સાહેબ કે આજે અમે તમને વ્યવહારથી આજ્ઞામાં મૂકી દઈએ છીએ કે તમે આ રીતે તમારું જીવન જીવી જજો આ ભાવ આખો કે વ્યવહાર દ્રષ્ટિથી હું રમણ છું શું કહ્યું વ્યવહાર દ્રષ્ટિથી હું મધુબેનનો પતિદેવ ખરો પણ એ વ્યવહાર દ્રષ્ટિથી સાચે સાચો નહીં તો શું પતિ મટી જવાના હતા ઉડતા સારી રીતે પતિ રહે તો પતિ સારી રીતે ઉડતા અને પત્ની બેનું જીવન કેટલું જાય ઘર મંદિર થઈ જાય કે નહીં બોલો ને ઘર એક મંદિર થાય કે નહીં ને કાલે તમારા મંદિરે આવવાના છીએ અમે દિનકરભાઈ હા સવારે સમજો કે નહીં તું આમાં અઘરું છે કશું સમજણ પડે એવું છે ને બધું ભાઈ ત્યાં લોકો શાસ્ત્રો વગેરે અને આને જ્ઞાન તો જવા દો ને આપણું ત્યાં આવું બે ના એ દાદા ભગવાન છે એટલા માટે આટલું નહીં તો બની શકે નહીં આ કળિયુગની ભાષામાં એટલું સહેલું કરી નાખ્યું આપણને પોતાને સમજવામાં અને ઓળખવામાં દાદા ભગવાને પણ એમને જે મળ્યા હોય ને એમનાથી પ્રાપ્ત હવે હાથ ઊંચા કરો એમને કોઈ જોયા ના હોય મળ્યા ના હોય એવા 25 થી 30 જણ છે 30 જણ છે 30 જણ છે તો હવે તમે કેવી રીતે એમને મળશો ને જોશો મને કહો તમારે જવાની ઈચ્છા ખરી પાછા બોલાવી શકીએ આપણે સુરેશભાઈ જવાનો છે એમની પાસે કળા છે એટલે ભાઈ પાસે બોલાવો એમને દેખાડો જરા દેખાય જ છે દાદા જે દેહમાં એ માસ્ટર દાદા ભગવાન કળિયુગના કલ્કી અવતાર પ્રગટ થયા એ દેહ જુદો અને આ દેહ જુદો દેહ નોખો છે પણ દાદા ભગવાન નોખા નથી અમારા દેહની અંદર જે દાદા ભગવાન છે એની વાત નથી કરતો આપણા બધામાં એમ જ છે
એટલે અમારી ફરજ કેટલી કે અમે આવી રીતે આ શરીરથી દાદા ભગવાનનું ઓળખાણ પડે બધાને. શું કહ્યું? દાદા ભગવાન ઓળખે, પોતે પોતાને ઓળખ્યા વગર આમ જ ચાલ્યા કરે. સવારથી નીકળ્યો હાજી ચાલ્યા જ કરે. કેટલી જાતનું જીવન આ જીવન, કેટલી જાતનું, કેવું બધું ખોવાયેલા જ ફર્યા કરવાનું. મોટી બેન, ખોવાયેલા જ ફર્યા કરવાનું. મોટી બેન કોઈ ગમે છે ને તમને? આવી વાત છે. પીવાનું પાણી છે. હા, હવે કવડાવો. આવો પધારો દાદાજી, દર્શન મારું ના એ ગાય છે ને એ પદ છે, એ ગાય છે એ પદ છે. અહીંયા બોલશે
એ ગાય છે એ પદ છે દાદાજી. અત્યારે હા. ગઈ
જાગી છબીનું ઉજવણી માનસ પૂજા સાક્ષી સરી સુખાનુભૂતિ સ્પર્શી વળી દાદા ભગવાનના અસીમ જય જયકારો શુદ્ધ ઉપયોગપૂર્વક બોલાયું. આમાં બિલકુલ રંગ નહીં ગયેલા હતા. અંદરથી નીકળી ગયું, નીકળી ગયું. આવી રીતે આમાં એટલું આ એક એક શબ્દનું આમાં એટલું બધું સુંદર એમની બંધારણ થયું છે કવિત્વ ભાષામાં. અદ્ભુત છે. આમાં સત્સંગ કરીએ તો અમારે આખી રાત જાય. સમજાય ને? બહુ અદ્ભુત છે. આમાં આખો આજ્ઞા ધર્મ ને બધું જ આવી જાય છે. આપણો પુરુષાર્થ આવી જાય છે. આપણું પરાક્રમ બધું જ આમાં આવે છે. બધા કવિરાજના તો આપણને એક દાદા ભગવાનની અદ્ભુત કૃપા દાદાજી અને કૃપા પ્રસાદથી મળ્યા છે. મચાણા મહાત્મા નવસારી માટુંગામાં ગયા દાદા મળ્યા. બધું કામ થયું. શું આપની આજ્ઞા હોય તો આપવું છે મારે મચાણા નવસારી મહાત્માને. આપની આજ્ઞા હોય તો આપવું છે નવસારી ને મચાણા મહાત્મા. હા 705 આજ્ઞા 6 નું. શું કહ્યું? 706 5 આજ્ઞા 6 નું આર્યા. આપની આજ્ઞા હોય તો પછી નવસારી 700 શું 705 આજ્ઞા 6 નું છે આર્યા. પેલું આ છઠ્ઠી હમણાં ગઈ ને છેલ્લી એમાં છે. એમાંથી કઈ શું લીધું છે લીધરસ આખું આખું છે. પેલું આખું પેરેગ્રાફ છે આખો. તે જ પ્રયોગ કરવો પડે જોઈએ આપણે છૂટા પણ આમ તે બધું વાંચવું આટલું બધું છે લખેલું. એટલે આ બાદ બીજા એક જ ટાઈપના છે. કોપી કરાવે જોઈ લેજો ને. હું એમને જોડાયેલું પછી કહીશ. તમે રાખો એક એમને આપો જોવા માટે અને એક તું લઈ લે જોવા માટે. બસ આ જે માગતા હોય તો આપજો. જેમને પેલા આપજો એમને જોઈએ છે. અને પપ્પા હા એટલે બોત્સવાના છે. એ તો બહુ કત્તી છે. કેટલા વર્ષ થઈ ગયા? 5 વર્ષ થયા ને. પણ બોત્સવાનામાં કોણ છે આપણું? એમના સગા છે કોઈ? આમ જ ગયા ડાયમંડમાં ને? મળી ગઈ. બોત્સવાના સારું છે જગ્યા. ત્યાં કોઈ ગડબડ નથી. નાની જગ્યા છે એમ સારી છે. શું ગડબડ જેવું નથી. બાજુમાં ઝિમ્બાબ્વે છે ને એના જેવું નથી. જોડે જ આવ્યું. એ સાઉથ આફ્રિકા નજીક નજીક બધા ખોટું નથી. થોડા પૈસા ભેગા કરવા જોઈએ. ગરમ કરાય. છૂટું છૂટું જો બોલે ને એમ કે આપણને તો આખું એમ કે આપણને દાદા ભગવાન અમૃતભાઈ આપણા નીતિનભાઈને ત્યાં સંદેશો આપે ને ઘરે કે જ્યારે આવે ત્યારે નીતિનભાઈ એમને ટાઈમનો વાંધો નથી બાદ પણ જરૂર આવે. જ્યારે આવે જરા શાંતિ ઘરે થાય પછી આવજો મળવા. એટલે તમારા માટે ખાસ દાદાજી રાહ જોશે. તમે જ્યારે આવશો ત્યારે ચિંતા ના કરશો. એટલું કહેજો. ઉતાવળ ના કરશો. શાંતિથી આવો.
શું વાતો જેને કરવી કરો તું બોલ પૂછવું તે ક્યાં લીધો તો આ તો જોઈન કર્યો છે નહીં આ રંગ આના જેવો રાખી મૂકો તો જાણે જોઈન નથી એવું દેખાશે સમજે તો એક્સપોર્ટ જ થોડી કરે બધું સરસ છે આશીર્વાદ બે છે તમારે દેવ ને કોણ બે છે તમારે સુરેશભાઈ આ બનાવ્યું છે એમને કેવું ખીલે છે અંદર જોવા જેવું છે આપણી વિનય વિવેક દ્રષ્ટિ અંદરથી કેવી ખીલે છે તો આપણને પછી જીવનનો રાહ આપણો સરળ ને સીધો જાય એવું બધું પરમ વિનયને હું કંઈ જ જાણતો નથી એ ભાવ દાદાશ્રી પણ કૌંસમાં એ લખે છે ઉત્કૃષ્ટ જીવન જીવવાની નો મહામંત્ર શું લખે છે ઉત્કૃષ્ટ જીવન જીવવાનો મહામંત્ર એવું ખરી વાત હા દાદા ચોક્કસ હાલો શું લે એટલે વાત કરજો બધા જેને કોઈને કરવી હોય થોડો વખત છે આપણી પર બધું બેનો તમે શું કરશો ખાલી નહીં થઈ ખાલી થઈ છે નહીં પર્સ ખાલી નહીં થાય નામ લખી જ બધું પપ્પા માટે તમારી હા જરૂર મોકલું તો મોકલી આપજો પપ્પા નિમિત્તે તો કેટલો બધો સત્સંગ સુરતમાં થયેલો ખૂબ સત્સંગ અને બધા પપ્પાની ખાસ મોકલી માસા કઈ છે સુરતથી આવે છે સુરતથી આવતા છે વરોલી પહોંચી ગયા તારા મમ્મી દાદાજી પ્રસાદને વિધિ કરે છે જે દેવદેવીઓને પહોંચે છે નમો વરિહંતાણમ નમો વરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વત્સાયાણમ નમો લોય સબ સાવણમ નમો વરિહંતાણમ સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વત્સાયાણમ લોય સબ સાવણમ વરિહંતાણમ સિદ્ધાણમ નમો આર્યાણમ વત્સાયાણમ લોય સબ સાવણમ વરિહંતાણમ સિદ્ધાણમ નમો આર્યાણમ વત્સાયાણમ લોય સબ સાવણમ નમો વરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વત્સાયાણમ નમો લોય સબ સાવણમ સૌ પંચન મુક્કારો સબ પાવપણાસણો
મંગલાણમ ચ સવેસીમ પરમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદા ભગવાન અસીમ જય જયકાર 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 અસીમ જય જયકાર જય સચ્ચિદાનંદ દાદા ભગવાનને સર્વ દેવ દેવીઓને ધરાયેલો પ્રસાદ આપે બધાને જય સચ્ચિદાનંદ